હલો, કેમ છો બધા? મજામાં જ હશો અને રહેશો. તો આ શિયાળામાં તમે મજામાં જ રહો એવી સ્વાસ્થ્ય માટે ગુણકારી અને ટેસ્ટી એવી ઘઉંની રાબની રેસીપી લઈને આવી છું. તો આ રાબ છે એ શરદી મટાડે છે અને શરીરમાં ગરમાવો આપે છે. તો તમને બધાને જ આ રેસીપી પસંદ આવે તો તમે કમેન્ટમાં જરૂરથી જણાવશો અને મારી ચેનલ દમુસ કિચનમાં આપનું સ્વાગત છે. તો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ રાબ બનાવવા માટે મેં 2-3 ચમચી ઘઉંનો લોટ લીધો છે અને 3 વાટકી પાણી લીધું છે. આ માપ સાથે રાબ બનાવીએ તો એકદમ પરફેક્ટ બને છે, નહીં પાતળી કે નહીં જાડી. આ માટે 3 ચમચી ઘઉંનો લોટ, 3 ચમચી ગોળ, 1 ચમચી સૂંઠનો પાવડર અને 1 ચમચી અજમો અને લવિંગ લીધા છે, તેમજ 3 વાટકી પાણી. હવે મેં એક કડાઈમાં 2 ચમચી ઘી ગરમ થવા મૂકી દીધું છે અને ઘી ગરમ થતાં તેમાં મેં લવિંગ અને અજમો એડ કરી દીધા છે, ઉમેરી દીધા છે. અને ત્યારબાદ તેમાં મેં 3 ચમચી જે ઘઉંનો લોટ લીધો હતો તે પણ ઘીમાં એડ કરી દીધો છે અને સારી રીતે તેને પકવી લઈએ. તો આ લોટ છે એને શેકાય ત્યાં સુધી આપણે હલાવવાનો છે. તો આપણે હવે આપણે લોટ શેકાય ત્યાં સુધીમાં જે 3 વાટકી પાણી લીધું છે તેમાં 3 ચમચી ગોળ છે તે ઉમેરી અને મિક્સ કરી અને ગેસ ઉપર ગરમ થવા મૂકી દઈએ અને તેને ઉકળવા દઈએ. હવે લોટમાં શેકાવા ટાઈમે સુગંધ આવે અને લોટનો થોડો કલર બદલે એટલે તેમાં આપણે જે ગરમ કરેલું ગોળવાળું પાણી છે ઉકળી ગયેલું તે આપણે ગાળીને ઉમેરી દઈશું, કેમ કે ગોળમાં છે તો કચરો હોય એટલે ગાળીને નાખવું ખૂબ જ જરૂરી છે. અને આપણે થોડું પાણી ઉમેર્યા બાદ તેમાં હલાવી અને લોટને એકરસ કરી દઈશું, જેથી કરી અને ગઠ્ઠા ના પડે. ત્યારબાદ જે આપણે બધું જ પાણી છે 3 વાટકી એ પાણી બધું એડ કરી દઈશું ને મિક્સ કરી દઈશું. હવે એ પાણી એડ કર્યા પછી જે આપણે 1 ચમચી સૂંઠનો પાવડર લીધો છે તે પણ તેમાં નાખી દઈશું અને સારી રીતે ઉકળવા મૂકી દઈશું. જ્યાં સુધી રાબમાં ઉપર ફીણા દેખાય છે એ ફીણા દેખાતા બંધ થાય ત્યાં સુધી આપણે આ રાબને ઉકળવા દઈશું. રાબ ઉકળે એટલે એકદમ ગોળ ને બધું છે તે પાકી જાય છે અને એ રાબને શરદીવાળા અથવા તો માંદા માણસ ગરમા ગરમ પીવે તો તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. જે કોઈ જમી શકતા ન હોય, બીમાર હોય તો તેઓને પણ આ ઘઉંની અથવા તો બાજરાની રાબ તમે દઈ શકો છો. તો શરદીમાં સ્પેશિયલ એવી ગરમા ગરમ રાબની રેસીપી આપને કેવી લાગી તે જરૂરથી જણાવજો. તો ચાલો હવે આપણે તેને સર્વ કરીએ અને જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂરથી જણાવજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.